નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંહિતામાં આપનું સ્વાગત છે। ખેડૂત મિત્રો, શિયાળુ ઋતુના મહત્વના પાકમાં ઘઉં, ચણા, જીરું અને ધાણા જેવા પાકનું ખેડૂતો વાવેતર કરતા હોય છે। આમાં પણ જીરું અને ધાણા એ મસાલા વર્ગના અત્યંત સંવેદનશીલ પાક છે। હવે જીરું અને ધાણા પાકમાં મુખ્ય પ્રશ્ન સુકારાના આવતા હોય છે। ઉગવાની સાથે સાથે થડનો કોહવારો, મૂળનો સુકારો એટલે કે ઉગશુકના પ્રશ્નો પણ જોવા મળતા હોય છે। પાછળની અવસ્થાએ પિયત આપી હોય છતાં છોડનું લંઘાઈ જવું, પીળો પડી જવો એ પણ એક સુકારાના લક્ષણો છે। ખેડૂતો એમને લીલો સુકારો અને પીળિયા તરીકે પણ ઓળખતા હોય છે। હવે આ સુકારાના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો શું કરી શકાય? તો જે ખેડૂતોને વાવેતર બાકી છે એવા ખેડૂતોને બીજ માવજતમાં જ થાયરમ અને કાર્બોક્સિન જેવી ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ કે જેને આપણે વિટાવેક્સથી પણ ઓળખીએ છીએ। 3 ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે, સાથે સાથે થાયોમિથોક્ઝામ 25%નો 3 ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ। આ થાયોમિથોક્ઝામનો ઉપયોગ કરવાથી ચૂસ્યા પ્રકારની જીવાતો સામે રક્ષણ મળી રહે છે। સાથે સાથે સીડ ક્યોર 15 મિલી પ્રતિ કિલો પ્રમાણે તમારે બીજ માવજત આપવી જોઈએ। હવે સીડ ક્યોર એક બેક્ટેરિયલ કલ્ચર છે। સીડ ક્યોર વાપરવાથી જમીનજન્ય ફૂગથી થતા સુકારા સામે લાંબા ગાળાનું અસરકારક નિયંત્રણ મળે છે। ઉગાવો ઝડપી અને સારો થાય છે। જમીનમાં રહેલા ફોસ્ફરસ તત્વો દ્રાવ્ય સ્વરૂપમાં છોડને શરૂઆતથી લાંબા સમય સુધી મળતો રહે છે। હવે બીજ માવજત પછી વાવણી સમયે પાયાના ખાતરની વાત કરીએ તો ખેડૂતો 50 થી 60 કિલો પ્રતિ એકરે ડીએપી વાવતા હોય છે, એટલે કે 20 કિલો પ્રતિ વીઘા પ્રમાણે ડીએપી વાવતા હોય છે। તો એની સાથે સાથે તમારે માઇક્રા એટલે કે માઇકોરાઇઝા 100 ગ્રામ પ્રતિ એકરે અથવા તો રૂટોન 4 કિલો પ્રતિ એકરે સાથે સાથે વાપરવું જોઈએ। હવે અહીંયા માઇક્રોરાઇઝાના ઉપયોગથી ઉગવાની સાથે જ મૂળનો વિકાસ ખૂબ જ સારો થશે, તેમજ શરૂઆતની અવસ્થામાં છોડને જરૂરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં સરળતાથી મળી રહેશે। છોડની તંદુરસ્તી ખૂબ સારી રહેશે અને સુકારા સામે લાંબા સમય સુધી ટકી રહેશે। હવે આ સુકારાના આગોતરા જૈવિક નિયંત્રણ તરીકે ખેડૂત મિત્રો તમે ટ્રાઇકોડર્મા એટલે કે કરંટનો એરંડીના ખોળ સાથે જો વાવેતર સમયે જ આપી દેવામાં આવે તો ખૂબ જ લાંબા સમય સુધી એનું સુકારાનું અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે। હવે જે ખેડૂતોને વાવેતર થઈ ગયું છે એવા ખેડૂતોને સુકારા સામે નિયંત્રણ મેળવવા માટે વાવેતર બાદ 20 થી 25 દિવસે અથવા તો જો ધાણા પાક છે તો બીજા પિયતે અને જો જીરું પાક છે તો બીજા અથવા ત્રીજા પિયતે 1 કિલો કરંટ એટલે કે ટ્રાઇકોડર્મા અથવા તો ટ્રાઇકોધન એ પણ ટ્રાઇકોડર્મા જ છે સાથે 1 કિલો બાઉન્સર એટલે કે સ્યુડોમોનાસ અને 100 ગ્રામ માઇક્રા એટલે કે માઇકોરાઇઝા જમીનમાં આપી અને પિયત આપવું જોઈએ। હવે ખેડૂત મિત્રો અહીંયા માઇક્રા એટલે કે માઇકોરાઇઝા હું વારે વારે તમને ભલામણ કરું છું। ખેડૂત મિત્રો અહીંયા માઇક્રા એટલે માઇકોરાઇઝાના નામથી ઓળખાતી ફૂગ છે જેના દરેક પાકમાં ખૂબ જ ફાયદા છે। આપણે એની વિગતવાર આવતા વિડીયોમાં ચર્ચા કરવાની છે। અમારી આ માહિતી તમને સારી લાગી હોય તો કૃષિ સંહિતાને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। તેમજ તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલા નંબર પર તમે વોટ્સએપ કરી શકો છો અને ફોન દ્વારા પણ માહિતી મેળવી શકો છો। આભાર।